ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. છતાં પાક નુકસાનીના સર્વેની કામગીરી હાથ નહીં ધરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અહીં સિઝનનો 80% વરસાદ નોંધાયો, પણ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ સુસવાટા મારતા ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. પાછોતરા ભારે વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકનો સોથ વળી જતા ખેડૂતો પાયમાલ બની ગયા. ધરતીપુત્રોની માંગ છે કે સરકાર સર્વે કરે અને તેમને યોગ્ય વળતર ચૂકવે. ખેડૂતોનો દાવો છે કે ધરમપુર અને કપરાડા તાલુકામાં 50થી વધુ ગામમાં ડાંગરના પાકને 70થી 80% નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. તો બીજી તરફ ખેતીવાડી વિભાગનો દાવો છે કે તેમની પાસે નુકસાનીની કોઈ જાણકારી નથી. ખેતરમાં હાલે ડાંગર એકદમ તૈયાર થવા પર જ છે, અને જો હજુ પણ જો વરસાદ આવે તો આ ડાંગર પડી જાય અને કોહવાઈ જાય એટલે ખેડૂતોને ભારે નુકસાન થાય. અને હાલે આમ જોઈએ તો અમારા વિસ્તારમાં કોઈ પાક વીમો કરતા નથી, એટલે એના લીધે બી નુકસાની થવાની જ છે ખેડૂતોને. જો વરસાદ હજુ પણ લંબાશે તો ડાંગરમાં પૂરેપૂરી નિષ્ફળતા જ ખેડૂતોને મળવાની છે. પણ ખરેખર ખેડૂતોને આનું સર્વાઈવ થવું જોઈએ અને સહાય મળવી જોઈએ એવી અમારી માંગણી છે. હાલ એવી કોઈ નુકસાની આપણને જણાત નથી, કેમ કે આપણો વરસાદ માફક સરનો છે અને 80% જેવો વરસાદ થયો છે, એટલે હાલ આપણને એવા કોઈ પ્રોબ્લેમ હાલ એવું કોઈ છે નહીં.